નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં લાભપાંચમના મુહૂર્ત સાચવતા વેપારીઓ અને ખેડૂતો. આજથી યાર્ડમાં વિવિધ જણસની ખરીદી શરૂ થતા ખેડૂતો પહોંચ્યા પોતાની જણસ લઈને. પ્રથમ દિવસે જો કે માવઠાના મારને લીધે ઓછા ખેડૂતો આવ્યા. કુદરતી કહેર અને ખેડૂતોની રાત દિવસની મહેનત પછી પોષણક્ષમ ભાવો મળે તે જરૂરી, ખેડૂતોની વેદના. આજથી શરૂ થયેલ ખરીદીમાં આ વર્ષે સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોમાં સારા ભાવ મળવાની શક્યતા, કેવલ સોવટિયા, ચેરમેન, માર્કેટિંગ યાર્ડ. ખેડૂતો પોતાની જણસ વેચવા યાર્ડે પહોંચ્યા. ખેડૂતોએ જણાવ્યું કે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અમને પૂરા ભાવ મળવાથી અમે ખુશ. જૂનાગઢ જિલ્લો મગફળીમાં પ્રથમ ક્રમાંકે છે, છતાં ઊંચી કિંમતે વેચાતા સોયાબીનનું ઉત્પાદન જિલ્લામાં વધતું જાય છે. આકાશ રાજેશભાઈ પોપટ, વિવેક એન્ટરપ્રાઇઝ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. આજ રોજ હિન્દુ સંસ્કૃતિ મુજબનો પાંચમનો દિવસ છે, વેપાર માટે ખાસ મુહૂર્તનો દિવસ ગણાય છે. આજ રોજ સોયાબીનની આવકો અને બીજી બધી જણસીઓની આવકો ખૂબ જ સારી પ્રમાણમાં છે અને ભાવ પણ સારા ખેડૂતોને મળે છે. પણ સારું માવઠાની અસરની હિસાબે થોડા આવકોનું પ્રમાણ ઓછું છે. ભાવ જનરલ 930 ઊંચામાં નીકળેલા હતા, પરંતુ એવરેજ ભાવ 830 થી 850-60 રૂપિયાના ભાવ છે. માવઠાના હિસાબે થોડી આવક ઓછી છે, પણ જનરલ ભાવ સારા છે. ખેડૂતોનો ઉત્સાહ પણ સારો છે. ભરતભાઈ, ગોવિંદભાઈ, અમે સોયાબીન હું લઈને આવ્યો છું અને આ લાભ પાંચમને દિવસે મને ભાવ સારા મળી રહ્યા છે અને હજી પણ ભાવ સારા મળશે. એ બદલ અમે યાર્ડનો ખૂબ આભાર માનીએ છીએ અને આવતા વર્ષે પણ અમને અપેક્ષા છે કે સોયાબીન અને મગફળીના ભાવ સારા મળશે. કમોસમી વરસાદ થયો છતાં પણ ભાવ સારા અહીંયા મળી રહ્યા છે અને ખેડૂતો માટે બહુ સારું છે. ના, નુકસાનીમાં કઈ નથી અને આ યાર્ડમાં ભાવ સારા મળી રહ્યા છે. હું કેવલ ચોવટિયા, ચેરમેન માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. તમને અને તમારા પરિવારને મારા તેમજ મારા પરિવાર તેમજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તરફથી નવા વર્ષના સૌને જય શ્રી કૃષ્ણ, રામ રામ. આજરોજ લાભ પાંચમના શુભ મુહૂર્તના દિવસે તમામ જણસીઓનું વેચાણ કરવામાં આવે છે. તેમજ આજરોજ સોયાબીનની 10,000 કટ્ટાની આવક, મગફળીની 1500 કટ્ટાની આવક તેમજ તલની, તુવેરની 2000 કટ્ટાની આવક થઈ છે. સોયાબીનના ભાવ હરાજીના સ્વરૂપમાં આજે 934 રૂપિયા જેવો ભાવ આવ્યો છે. વરસાદી વાતાવરણને કારણે જેમ માર્કેટિંગ યાર્ડ કર્મચારીઓની સૂચના મુજબ જેમ સૂચના આપે એ મુજબ જણસી આવવા દેવી, જેથી કરીને ખેડૂત મિત્રોનો માલ પલળે નહીં તેમજ વ્યવસ્થા સચવાય. એ પ્રમાણે માર્કેટિંગ યાર્ડનું કામકાજ રેગ્યુલર રહીએ તો સૌ ખેડૂત મિત્રોને સહકાર આપવા વિનંતી. આજ રોજ સોયાબીનના 850 થી 950 સુધીના ભાવ હરાજીના પહેલી બોણીમાં રહ્યા છે. તેમજ હવેની હરાજી આજથી રાબેતા મુજબ કમ્પ્લીટ ચાલુ રહેવાની છે.